બનાસકાંઠા જિલ્લામાં કોના પાપે નદીઓ બાદ કેનાલ ગુમ થઈ છે। પાલનપુરમાં લડબી નદી અને ઉમરદશી નદી બાદ અમીરગઢમાં આખી કેનાલ ગુમ થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓને ભૂમાફિયાઓની મિલીભગતથી ક્યાં નદીઓ તો ક્યાં કેનાલો ગુમ થઈ છે તે વાત છે। અમીરગઢ તાલુકામાં આવેલા જાજરવા ડેમની જાજરવા ખાતે આવેલા ડેમમાંથી એક કેનાલ નીકળે છે। જે ડેમ બન્યો ત્યારથી જ કેનાલના પાણીથી જાજરવા સહિત ઇકબાલગઢ પંથકમાં ખેડૂતો સિંચાઈ કરતા હતા, પરંતુ કેનાલ પણ ભૂમાફિયાઓની નજર પડતા જ આખી કેનાલ ગુમ કરી દીધી છે। પાલનપુર આબુ હાઈવેને ક્રોસ કરીને ઇકબાલગઢ પાસેથી આ કેનાલ પસાર થાય છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે ઇકબાલગઢના હાઈવે નજીક આખી કેનાલને બિલ્ડરો દ્વારા પૂરી દેવામાં આવી છે। તેની ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે। જોકે ઇકબાલગઢના સ્થાનિકો સહિત અન્ય લોકો દ્વારા આ અંગે અનેકવાર સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સિંચાઈ વિભાગ જાણે બિલ્ડરોના ઘૂંટણીએ પડી ગયું હોય તેમ આ કેનાલનું દબાણ હટાવી શક્યું નથી। અહીંયા શોપિંગ સેન્ટરો અને હોટલો બની ગઈ છે, કેનાલ નામ શેષ થઈ ગઈ છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલા લઘુ સિંચાઈ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ જાણે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે। સિંચાઈ વિભાગનું કહેવું છે કે દબાણ દૂર કરવાની કામગીરી અમીરગઢ મામલતદારને કરવાની હોય છે, જ્યારે અમીરગઢ મામલતદાર દ્વારા સિંચાઈ વિભાગ ઉપર ઢોળવામાં આવે છે, એટલે કે અમીરગઢ મામલતદાર અને બનાસકાંઠા સિંચાઈ વિભાગ એકબીજાના માથે ઢોળીને હાલ તો આ જ કેનાલ છે અને તે બિલ્ડરોને આપી દીધી છે। જો કે આ અંગે અગાઉ રજૂઆતો થઈ હતી, હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ, પરંતુ સિંચાઈ વિભાગ અને બિલ્ડરોના મેળાપીણાથી ખેડૂતોની જીવાદોરી સમાન આ કેનાલ હાલમાં તો ગુમ થઈ ગઈ છે। ખેડૂતોની સિંચાઈ માટે પણ મુશ્કેલી પડી રહી તેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોકે મહત્વની વાત તો એ છે કે કોઈ પણ જગ્યાએ ડેમમાંથી જે કેનાલ નીકળે છે તેની બંને બાજુ 15 મીટરનો રસ્તો કેનાલમાં સમારકામ માટે વાહનો લઈ જવા માટે રાખ, પરંતુ જે પ્રમાણે કેનાલ હાલમાં છે ત્યાં રસ્તાની તો વાત જ નથી, પરંતુ કેનાલ જ પૂરી દેવામાં આવી છે। એટલે કે બનાસકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં કંઈક ને કંઈક મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે કેનાલ પણ ગુમ થઈ હોવા અંગે સિંચાઈ વિભાગના અધિકારીનું કહેવું છે। કેનાલનું દબાણ દૂર કરવા માટે અમારા વિભાગે અમીરગઢ મામલતદારને નોટિસ આપી છે, ત્યારે મામલતદાર દ્વારા દબાણ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવા તેમ જવાબ આપવામાં આવી રહ્યા છે। જો કે મહત્વની વાત તો એ છે કે જે સમયે આ કેનાલ બનાવવામાં આવી ત્યારે આ જમીન સિંચાઈ વિભાગ દ્વારા સંપાદન કરવામાં આવ્યું હોય, એટલે કે આ કેનાલની જમીન ઉપર માત્ર ને માત્ર સિંચાઈ વિભાગનો જ હક હોય શકે છે, પરંતુ સિંચાઈ વિભાગ જ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે। તો બીજી બાજુ મહત્વની વાત તો એ છે કે સિંચાઈ વિભાગમાં નોકરી કરતા એક અધિકારીની બદલી મહેસાણા ખાતે થઈ હતી। આ અધિકારીને બનાસકાંઠામાં ઘી કેળા હોય, ટૂંક જ સમયમાં પાછા એ જ શાખામાં પરત આવે છે, એટલે કે આ સમગ્ર કેનાલ ગુમ થયાનો મામલો છે તેમાં આ એ જ અધિકારીનો મોટો મહત્વનો ભાગ હોય તેવી હાલમાં ચર્ચાઓ થતી જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું એ છે કે શું આ જાજરવામાં ડેમમાંથી પસાર થતી કેનાલ જે ગુમ થઈ છે તેના દબાણો ખુલ્લા થશે કે કેમ, એ તો મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। જે કેસવી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આ જે જાજરવા કેનાલની ઉપર જે દબાણ માલુમ પડેલ છે તે દબાણ દૂર કરવા માટે પહેલા પણ મામલતદાર શ્રીને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે અને આજે પણ ફરી મામલતદાર અને DILR શ્રીને ઉક્ત બાબતે પત્ર લખી અને દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવેલ છે। આ અગાઉ જાજરવા કેનાલની જ્યાં દબાણ માલુમ પડેલ છે ત્યાં પહેલા પણ એને નોટિસ આપવામાં આવેલી છે અને ફરી આજ અને ફરી એક નોટિસ મામલતદાર દ્વારા મામલતદાર અને DILRમાં એની માપણી કરી અને દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે નોટિસ તેના માટે અરજી આપવામાં આવેલ છે।